બીકત ન લાગે જો હું તો એને પૂછલી પકડીને વાહે ધોળાલું જોવો તો ભાઈ આપણે જે એરિયામાં અટાણે પહોંચી ગયા છે એ એરિયો આખો ભાઈ હાવીજનો જ છે અહીંયા તો આ એરિયામાં વધારે તકે તો આપણે દિવસના પણ જોયેલો છે અને ભાઈ આ છે કાકાનો ખાટલો એકદમ દેશી જોવો એના પાયા જોવો તમે હાલો મિત્રો અટાણે વાગી ગયા છે સાંજના 8 અને આપણે ભાઈ જવાનું છે આંબલગઢ કાકાની વાડીએ બેહવા કેમ કે મારા બા અને મારા બાપુજીને બધા આવ્યા છે તો કાકાનો ફોન આવ્યો કે ભાઈ બેહવા આવો તો અટાણે જઈએ છીએ બેહવા કેમ કે ભાઈ એરિયો રહ્યો એ આખો રોડ રહ્યો એ સિંહના રહેણાંકવાળો રસ્તો છે ભાઈ જનાવરની આવર જાવર બહુ રહે છે તો અટાણે આપણે જઈએ છીએ ભાઈ જો કાંઈ એવું મળશે તો તમારી હારે શેર કરશું ભાઈ પણ વિડીયો અને ભાઈ આમ તો બધું અઘરું છે એ જોવું કેમ કે ભાઈ આપણે હેઠા ઉતરીને કે રોડની આજુબાજુમાં હેઠા ન ઉતરી શકીએ આપણે જે રોડ ઉપર હોય તો ભાઈ ઊભીને જોઈ શકીએ કેમ કે ફોરેસ્ટરના ભાઈ નિયમો બહુ કડક હોય એના હિસાબે અને આપણે રોડ ઉપરથી જોઈ લેવાનો જો હોય તો એને કાંઈ હેરાનગતિ કે એવું કાંઈ નહીં કરવાનું કેમ કે અટાણે તો લગભગ જો જનાવર હોય તો અટાણે તો એવી સિસ્ટમ ફિટ કરેલી છે કે એના ગળામાં જ ભાઈ એ રીતનો પટ્ટો પહેરાવેલ હોય અને લોકેશન હોય તો લોકેશન એ જગ્યા ઉપર ભાઈ જનાવર હોય તો એ જગ્યા ઉપર ફોરેસ્ટરની ગાડી આવી જ ગઈ હોય તો હાલો આપણે રોડ ઉપર હશે તો આપણે જોવું હાલો આપણે અટાણે જઈએ છીએ રિક્ષા લઈ અને નવગણ અને અમે ભાઈ બધાય જઈએ છીએ તો હાલો ભાઈ કાંઈ હશે તો આપણે શેર કરતા રહેવું મને તો હાવીની બીકત ન લાગે જો હું તો એને પૂછલી પકડીને વાહે ધોળાલું ઘર ભેગું થાને ભાઈ જો ભાઈ આપણે અટાણે નીકળી ગયા છીએ આપણી વાડીએથી આ રહ્યો આપણો બોટ તો કેમ કે ભાઈ રિક્ષામાં તો એટલું બધું અંજવારું ન પડે તો રોડ ઉપર હશે તો ભાઈ આપણને જોવા મળશે તો જોવો ભાઈ આ છે અંકિત હોટલ આપણી વાડીએથી 1 કિલોમીટર થાય આ છે આંબલગઢ વાળો રસ્તો જોવો તો ભાઈ આપણે જે એરિયામાં અટાણે પહોંચી ગયા છે એ એરિયો આખો ભાઈ હાવીજનો જ છે અહીંયા ઘણી વાર આપણે ભાઈ રોંઢે 5-5 વાગે પણ જોયેલો છે તો અહીંયા એનું ભાઈ રહેણાંક જ છે આ એરિયો રહ્યો ને એટલામાં ભાઈ હાવીજ રહે જ છે તો આ એરિયામાં વધારે તકે તો આપણે દિવસના પણ જોયેલો છે અને ભાઈ આ એરિયામાં લગભગ ગીરમાં રહેતા હોય એને તો ખબર જ હોય કેમ કે આ રસ્તા ઉપર નીકળીએ એટલે ભાઈ આપણે બહુ નિરાંત રાખવી પડે હાલવામાં બધી રીતે કેમ કે ભાઈ અમુક રોજ છે બહુડા છે દીપડા છે અને સિંહ એની આવર જાવર ભાઈ રહેતી જ હોય છે એના માટે 30-35ની સ્પીડ જ હોવી જોઈએ પણ ભાઈ ગીરના હોય એને તો બધાને ખબર જ હોય કે કેટલું આગળ આ તો બહારના હોય એના માટે ભાઈ વાત છે કે ખાસ ધ્યાન રાખવું ભાઈ કઈ હું આડું પડી જાય એનું કઈ નક્કી નહીં તો ભાઈ આપણે અટાણે મહેનત કરશું જોવામાં ક્યાંય આપણા નસીબમાં આવી છે તો ભાઈ જોવા મળશે લગભગ તો આપણને 2-3 વાર આ એક જગ્યા ઉપર જ ગયેલો જો અટાણે આપણી જગ્યા રહી આપણે જ્યાં પહોંચ્યા જઈએ આ જગ્યા ઉપર તો ભાઈ બહુ જોવા મળેલ છે આપણને 8 થી 10 ફેરે આપણે જોયેલ છે અહીંયા આવે છે ભાઈ તો આ એરિયો રહ્યો એ આખો હાવીજનો જ છે તો ભાઈ આ અહીંયા આમ જોઈએ તો અટાણે દેખાય નહીં આ પૂરું બે સાઈડ ભાઈ જંગલ જ છે અને વૈસમાં રસ્તો છે હાલો ભાઈ તો એટલામાં તો કાંઈ આપણને આજ જોવા મળ્યું નહીં કેમ કે મળવાનું હોય તો ભાઈ એટલામાં જ આપણને જોવા મળી ગયો હોય હાલો ભાઈ તો આપણે અટાણે કાકાની વાડીએ પહોંચી ગયા છીએ અને લાઇટ તો કાંઈ મેળી ઉપર છે નહીં ભાઈ અને જોવો અહીંયા બધાય ખુલ્લી હવામાં બેઠા છે એ ખાટલા ટારી અને મેળી ઉપર હાલો ભાઈ હવે નિરાંતે બેહીને વાતું સીતું કરીએ અને પછી આપણે નિરાંતે જઈએ જોવો ભાઈ આ છે કાકાનો ખાટલો એકદમ દેશી જોવો એના પાયા જોવો તમે દાબડાના પાયા બનાવેલા છે ભાઈ હાલો તો ભાઈ અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને આપણે હવે નીકળી જઈએ કેમ કે આજ તો ભાઈ બહુ બેઠા અને હવે આવે છે નીંદર તો હાલો આપણે નીકળીએ રસ્તામાં કાંઈ હોય તો જોવું હાલો તો ભાઈ આપણે અટાણે આપણી વાડીએ પહોંચી ગયા કેમ કે ભાઈ આપણને જવા ટાણે પણ કાંઈ જોવા ન મળ્યું અને આવવા ટાણે પણ ન મળ્યું તો ભાઈ આપણે એ એરિયામાં લગભગ મળી જ જાય તો આપણે ચોમાસામાં તો ભાઈ એવી કોશિશ કરશું જ કે આપણને મળી જાય કેમ કે આપણે ત્યાં આવવા જવાનું ચાલુ જ હોય ભાઈ આ એક દસ્તુર છે જઈએ આપણે તૈયારીમાં હોઈએ તો એ ભાઈ કાંઈ આપણને જોવા ન મળે અને આપણે જઈએ એકલા ગાડી લઈને જતા હોઈએ તો એ ઘણીવાર જોયેલા છે તો એ જગ્યા ઉપર ભાઈ જોવા મળે ને મળે હાવ જ કેમ કે ત્યાં એનું રહેણાંક જ છે ભાઈ આપણે 4 થી 5 વખત એકને એક જગ્યાએ આપણે જોયેલ છે તો ભાઈ આપણે તો ત્યાં આવતા જતા જ હોઈએ અને કંઈક ભાઈ બનશે તો ભાઈ કંઈક વિડીયો પણ શેર કરશું એનો કેમ કે આપણે ત્યાં જઈએ તો એ બધી તૈયારી હારે જ જઈએ છીએ એ એરિયામાં જઈએ તો
ગમે તે ભાઈ આખા ચોમાહામાં તો ભાઈ અમુક ટાઈમે તો મેં તમને કીધું એમ 5-5 વાગ્યામાં રોંઢે આવી અને 5-5 વાગ્યામાં આવીને ત્યાં બેઠો હોય રોડ ઉપર ને બધે. તો એ તો ભાઈ આપણને જોવા મળી જ જાય. તો હાલો આપણે કોશિશ કરતા રહેવું ભાઈ, કેમ કે જાજુ ભાઈ અંદર કે પછી ક્યાંય આપણે જઈ ન હોગીએ. ખાલી આપણે રોડ ઉપર હોય તો ત્યાં આપણી જગ્યાએ ઊભા હોય ત્યાં ઊભીને આપણે ઉતારી શકીએ. કેમ કે અંદર જઈએ એટલે ભાઈ ડન પણ એવડો છે ફોરેસ્ટરનો, એટલે અંદર તો કોઈ નથી જાતા ભાઈ, કેમ કે રોડ ઉપરથી લઈ લઈએ ભાઈ વિડીયો આવે તો. તો હાલો ભાઈ આપણે હવે ટ્રાય ચાલુ રાખશું કે આપણને સિંહ દર્શન પણ થઈ જાય. અને એક વિડીયો તો છે જ ભાઈ આપણી ચેનલ ઉપર, એટલે જો જઈને ન જોયો હોય તો એ જ જગ્યા ઉપર ભાઈ આપણને મળેલો છે. હવે આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.